અમે અમારા તમે જાણો છો સામાજિક કલ્યાણ લોકોલક્ષી પગલાં પછી રાજ્યના વિકાસ માળખાકીય વિકાસમાં સુધારો કરી રહ્યા છીએ. અમે ભાજપને અન્ય રાજકીય પક્ષ તરીકે ગણતા નથી. આ લોકોને વિભાજિત કરવાના ખૂબ જ ઝેરી રાજકીય કાર્યક્રમવાળો પક્ષ છે. કેરળમાં એલડીએફનું ચાલુ રહેવું એ આપણા દેશના ભવિષ્ય માટે છે. સારું, અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મને બસ એવું લાગે છે કે તમે ખૂબ સખત મહેનત કરો છો. તમારું આગળનું સમયપત્રક ખૂબ જ વ્યસ્ત છે, ખૂબ ગરમી છે. કેરળનું વાતાવરણ હંમેશા ખાસ કરીને આ સમયે સહન કરી શકાય તેવો. હા, તો તેઓ શિયાળામાં ચૂંટણીઓ કેમ નથી યોજી શકતા? એ છે હું તો મજાક કરું છું. ખૂબ જ રસપ્રદ પ્રશ્ન. હા હા. હવે મને કહો, એલડીએફ છેલ્લી વાર ફરીથી ચૂંટાઈ હતી કારણ કે 50 વર્ષ પછી દરેક જણ અંદર બહાર જતું હતું. પહેલીવાર એ જ પાર્ટી ફરીથી ચૂંટાઈ હતી. એક, એવું શા માટે થયું? અને બીજું, પણ ત્યારથી તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તમારા મત નાટકીય રીતે ઘટ્યા અને તમે સારો દેખાવ કર્યો નથી. તો એક, તમે પુનઃ ચૂંટણીમાં ખૂબ સારો દેખાવ કર્યો, પણ હવે સંકેતો ચિંતાજનક છે. તમે આ બંનેનો મેળ કેવી રીતે બેસાડો છો અને તમે તેનો સામનો કરવાની યોજના કેવી રીતે કરો છો? કેરળના લોકોના સમર્થનથી, કારણ કે તેઓ જોઈ રહ્યા છે કે એલડીએફ સરકારે કેવું પ્રદર્શન કર્યું છે માત્ર છેલ્લા 10 વર્ષ જ નહીં પણ છેલ્લા 5 વર્ષમાં. અમે અમારા તમે જાણો છો સમાજ કલ્યાણ લોકોલક્ષી પગલાં પછી રાજ્યના વિકાસ માળખાકીય વિકાસમાં સુધારો કરી રહ્યા છીએ. શિક્ષણ આરોગ્ય સંભાળ વગેરે પર પરંપરાગત ધ્યાન અને વધુ ધ્યાન આપીને. અને મને ખાતરી છે આજથી 5 વર્ષ પછી આપણે ફરીથી ચર્ચા કરી રહ્યા હોઈશું કે તે કેવી રીતે થયું કે તમે ત્રીજી વખત તમે જીત્યા. તે જ છે જેની હું અપેક્ષા રાખું છું. પણ તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખરાબ પ્રદર્શન શા માટે કર્યું? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેથી ઘણા પરિબળો છે. એવું જ એક પરિબળ અમારા પક્ષે અતિશય આત્મવિશ્વાસ હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તમે જાણો છો થોડા મહિનાઓ અગાઉ અમે જે કામગીરી અને કલ્યાણકારી પગલાં વધાર્યા હતા તેનાથી પછી અમુક અભિયાનો અમુક પેરોડી ગીતો જે સીપીઆઈએમ અને તેના નેતૃત્વને શબરીમાલામાં સોનાની ચોરીની ઘટનામાં અમુક સમસ્યાઓ માટે જવાબદાર તરીકે ચિત્રી દર્શાવી રહ્યા હતા. બરાબર. આ પેરોડી ગીત દ્વારા શું થઈ રહ્યું હતું તે અમે માપી કે તેનું મૂલ્યાંકન કરી શક્યા નહીં. તો આ બધાએ મળીને તમે જાણો છો અમને એક રીતે તમે જાણો છો એક અણધાર્યો આંચકો આપ્યો. તો અમે તેના પર ઢાક પીછોડો નહીં કરીએ. અમે એવો કોઈ બચાવ લઈને નથી આવતા કે આ કોઈ આંચકો નહોતો. અમે તેની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી છે અને અમે સુધારાત્મક પગલાં લીધા છે. બરાબર. પરંતુ સામાન્ય ચૂંટણીમાં અને આ નગરપાલિકા કે સ્થાનિક ચૂંટણીઓમાં દક્ષિણ અને મધ્ય બંને વિસ્તારોમાં તમે ભાજપ સામે સમર્થન ગુમાવ્યું છે, અથવા એવું લાગે છે કે ભાજપને ફાયદો થયો છે અને તમે નીચે આવ્યા છો. તો ભાજપ તમારા માટે કેટલો મોટો ખતરો છે? જો કેરળના અમુક વિસ્તારોમાં ભાજપનો વધતો પ્રભાવ અમે તેના વિશે ખરેખર ચિંતિત છીએ. એટલા માટે નહીં કે અમે કોઈ કોર્પોરેશન કે કોઈ તમે જાણો છો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગુમાવી રહ્યા છીએ, પરંતુ અમે ભાજપને અન્ય કોઈ રાજકીય પક્ષ તરીકે ગણતા નથી. આ એક એવો પક્ષ છે જેનો લોકોને વિભાજિત કરવાનો અત્યંત ઝેરી રાજકીય કાર્યક્રમ છે જે આપણે દેશના દરેક ભાગમાં જોઈ રહ્યા છીએ. અને અહીં કોમવાદી ભાજપ તરફથી મળતા ખતરાની કાળજી લેવામાં કેરળે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. મને ખૂબ ગંભીરતાથી લાગે છે કે ભાજપ અને બિન ડાબેરી રાજકીય પક્ષો ખાસ કરીને યુડીએફ વચ્ચે કેટલીક ગુપ્ત સાંઠગાંઠ થઈ હતી. કોલ્લમ મારો પોતાનો ગૃહ જિલ્લો હતો અને તે ડાબેરીઓનો ગઢ છે. યુડીએફ ત્યાં જીત્યો. ત્રિવેન્દ્રમ ભાજપ કોર્પોરેશનમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને ઘણી એવી બેઠકો જ્યાં યુડીએફના અમારા અન્ય મિત્રોના કેટલાક મતોના ટ્રાન્સફરના સમર્થન વિના ભાજપ જીતી ન શક્યું હોત. તેમની આવી ગોઠવણ હતી. ઉદાહરણ તરીકે ત્રિવેન્દ્રમ જિલ્લામાંથી 10 વર્ષ પહેલાં
ભાજપના એક ધારાસભ્ય હતા. તમે જુઓ, અને જો તમે મતદાનની પેટર્નના આંકડાઓ પર નજર નાખો તો તે ખૂબ જ સ્પષ્ટ છે કે કેવી રીતે યુડીએફ દ્વારા ઊભા રખાયેલા ખૂબ જ નબળા ઉમેદવાર અને યુડીએફથી ભાજપમાં મતોના ટ્રાન્સફરે તેમને મદદ કરી. પછી છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પિનરાઈ વિજયને જાહેર કર્યું કે અમે આ મત વિસ્તારમાં ભાજપનું ખાતું બંધ કરવા જઈ રહ્યા છીએ, અને વર્તમાન શિક્ષણ મંત્રી શિવનકુટ્ટી તે મત વિસ્તારમાંથી જીત્યા. તેવી જ રીતે ત્રિચૂરમાં ભાજપના ત્યાં એક લોકસભા સભ્ય છે, તે કોંગ્રેસની સિટિંગ સીટ હતી. છેલ્લી ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસે 1 લાખ મત ગુમાવ્યા અને ભાજપના ઉમેદવાર 75,000ની બહુમતીથી જીત્યા. અને એલડીએફ, તમે સ્વાભાવિક પ્રશ્ન પૂછશો, હું તમને કહી શકું છું, એલડીએફે તેની મતદાન તમે જાણો છો શક્તિમાં 16,000 મતોથી સુધારો કર્યો. તો આ થઈ રહ્યું છે. તો ઘણી જગ્યાએ ભાજપનો સુધારો આ વોટ ટ્રાન્સફરને કારણે છે. સ્વેચ્છાએ તે કોઈ ગોઠવણ હોઈ શકે છે, તે વિવિધ અન્ય પરિબળોને કારણે હોઈ શકે છે. હું તરત જ સ્વીકારીશ કે કેટલાક એવા વિસ્તારો છે જ્યાં અમને ચિંતા છે કે અમારો કેટલોક પ્રભાવ પણ ભાજપ તરફ ખસી રહ્યો છે. પણ જો સબરીમાલાની નજીક એક નગરપાલિકા છે પંથાલમ, આ 5 વર્ષ પહેલાં ભાજપ દ્વારા જીતવામાં આવી હતી. આ વખતે અમે તે ભાજપ પાસેથી છીનવી લીધી અને તે સીપીએમના નેતૃત્વવાળો મોરચો છે. તો અમે સીપીએમ દરેક જગ્યાએ ભાજપ સામે લડી રહ્યા છીએ, પરંતુ યુડીએફ સાથે આવો મામલો નથી. અને તાજેતરમાં હું આ ભાગ સમાપ્ત કરીશ. તમે સાંભળ્યું, આપણે બધા જાણીએ છીએ કે આપણે કે ને ગુમાવ્યા. ઉન્ની કિન્નન એક દિગ્ગજ રાજકીય વ્યક્તિ 1991માં જ્યારે તેમણે વડાકરાથી લોકસભાની ચૂંટણી લડી ત્યારે ભાજપ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગના એક સામાન્ય ઉમેદવાર હતા, એડવોકેટ રત્નાસિંહ. પરંતુ કુન્હી કિન્નન સીપીએમના સમર્થનથી તેઓ હરાવવામાં સક્ષમ હતા. એ જ 1991ની ચૂંટણીમાં કાલિકટમાં એક વિધાનસભા મત વિસ્તારમાં તે વીએચપી નેતા અને આરએસએસના માણસ ડૉક્ટર માધવન કુટ્ટી, જેઓ સીપીએમ ઉમેદવાર ટી સામે કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને બીજેપીના સંયુક્ત ઉમેદવાર હતા, કે હમસા, અમે તેમને હરાવ્યા અને ટી કે હમસા જીતી ગયા. એટલે જ્યાં પણ આ ગુપ્ત સમજૂતી ખુલ્લી પડી જાય છે ત્યાં અમે તેમને હરાવવામાં સક્ષમ છીએ. એટલે આ વિધાનસભાની ચૂંટણીમાં પણ મને વારંવાર, તમે જાણો છો, શંકા થાય છે કે આવું કંઈક થશે કે નહીં. અમે ચૂંટણીના નકશાને જોઈ રહ્યા છીએ અને તે બતાવે છે કે જે વિસ્તારોમાં હિન્દુઓ મજબૂત છે ત્યાં સીપીએમ સારું પ્રદર્શન કરે છે. જ્યાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મજબૂત છે ત્યાં સીપીએમ સારું પ્રદર્શન કરતું નથી. આ ફક્ત ડેટા છે. પછી અમે 2 મોટા પોલ કર્યા અને તેમાં જાણવા મળ્યું કે કદાચ તમે આ ચૂંટણીઓ શા માટે હારી જાઓ છો તેનું એક મોટું કારણ એ છે કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો એલડીએફ કરતાં યુડીએફને વધુ મત આપી રહ્યા છે અને તમારું સમર્થન મુખ્યત્વે હિન્દુઓ તરફથી આવી રહ્યું છે અને તેમાંથી કેટલાક બીજેપીમાં જઈ રહ્યા છે, જેમ કે ઉચ્ચ જાતિના હિન્દુઓ પક્ષ પલટો કરી રહ્યા છે. છેલ્લી વાર 2024ની લોકસભામાં ઘણા લોકો બીજેપીમાં જતા રહ્યા. તો તમે મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો સાથ કેમ ગુમાવી રહ્યા છો? અને શું એ ચિંતાનો વિષય છે કે હિન્દુઓ પણ બીજેપીમાં જતા રહી શકે છે? જો સામાન્ય રીતે કેટલીક ચૂંટણીઓમાં આવો જ એક ટ્રેન્ડ જોવા મળ્યો હતો, પરંતુ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ હું સૂચવીશ, હકીકતમાં મારી પાસે એક રિપોર્ટ છે. મેં ખાસ કરીને ત્રિચૂર જિલ્લાના કોડુંગલુરથી એક રિપોર્ટ માંગ્યો હતો. આ તે જગ્યા છે જ્યાં ભાજપને નગરપાલિકા જીતવાની ખાતરી હતી. તેનું કારણ હતું આરએસએસનું સમર્થન. પરંતુ આ એવી જગ્યા પણ છે જ્યાં મુસ્લિમ લઘુમતીની હાજરી નોંધપાત્ર છે. આ સમજીને અમારા સાથીઓએ ત્યાં કામ કર્યું એક લાંબા, તમે જાણો છો, કાર્યક્રમ સાથે, અને ભાજપ અને આરએસએસના આશ્ચર્ય વચ્ચે તેઓ કોડુંગલુર જીતી શક્યા નહીં. તેઓને ત્રિવેન્દ્રમ કોર્પોરેશન પહેલાં કોડુંગલુર જીતવાની અપેક્ષા હતી અને અમે તે જીતી ગયા. અને આ એવી જગ્યા છે જ્યાં મુસ્લિમ મત નોંધપાત્ર છે. તેથી મેં તેમને ખાસ તેમનો એલટીજી રિપોર્ટ મોકલવા માટે કહ્યું. પછી હું કોલ્લમ જિલ્લાનો છું. કોટ્ટારકારા મત વિસ્તારમાં મુસ્લિમ સ્ટ્રીટ નામની એક શેરી છે. કારણ કે એસએફઆઈમાં જિલ્લા પ્રમુખ તરીકેના મારા સહકર્મી
સુલતાન અહમદ ત્યાં રહેતા હતા. તો હું તેમને પત્રો મોકલતો હતો. સુલતાન અહેમદ, મુસ્લિમ સ્ટ્રીટ, કોટારકરા. મુસ્લિમ બસ્તીથી EMC જીતી તો તે કોઈ સામાન્ય બાબત નથી. ખ્રિસ્તીઓ પથનમથિટ્ટા એક એવો જિલ્લો છે જ્યાં ખ્રિસ્તી વસ્તી નોંધપાત્ર છે. ત્યાં 5 વિધાનસભા મત વિસ્તાર છે. અમે 5 વર્ષ પહેલાં 5 વિધાનસભા મત વિસ્તારોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. હવે પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં પણ અમારું પ્રદર્શન ખૂબ ખરાબ નથી. તો તે એક મેળ નથી. પરંતુ 1 કે 2 વિસ્તારો હશે, પરંતુ એકંદરે તમે મુસ્લિમો અને ખ્રિસ્તીઓમાં UDFથી પાછળ છો. તમે તેનો સામનો કેવી રીતે કરી રહ્યા છો? તમે જુઓ, તે એક પ્રશ્ન છે ખૂબ જ મહત્વપૂર્ણ. અમે આ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. કેટલીક તમે જાણો છો ગણતરીપૂર્વકની મનગણંત વાતો તેમની વિરુદ્ધ પ્રચારિત કરવામાં આવી રહી છે. તમને આઘાતજનક લાગી શકે છે જો અમે કહીએ કે કેટલીક જગ્યાએ ગરીબ, પછાત લોકો, જેમાં મુસ્લિમ લઘુમતી લોકોનો પણ સમાવેશ થાય છે, તેમને કહેવામાં આવ્યું છે કે આ SIR પિનરાઈ વિઝન દ્વારા લાગુ કરવામાં આવી રહી છે. અમારી પાસે પ્રતિસાદ છે. બીજી એક જગ્યાએ એવું કહેવામાં આવ્યું હતું કે પિનરાઈ વિજયન ફલાણા સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ છે. ઠીક છે, પછી તેઓ પૂછે છે કે ફલાણા X તમે જાણો છો કે તે કોણ છે? કે અમને ખબર નથી. આ એક નક્કર તમે જાણો છો પ્રતિભાવ છે જે અમને મળ્યો છે. તો અમે સમજ્યા કે સમર્થન જીતવા માટે અથવા CPM કે મુખ્યમંત્રીને ખરાબ રીતે રજૂ કરવા માટે ઘણી બધી તમે જાણો છો મનગઢંત વાર્તાઓ ફેલાવવામાં આવી રહી છે. આ અમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી સમજાયું. તેથી અમે ઘરે મુલાકાત લઈને લોકોને સમજાવીને તેની કાળજી લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, એ સમજીને કે અમે અમુક બાબતોને જોઈએ છીએ, પરંતુ લોકોના વર્ગોમાં ધારણા તે અલગ છે. તો ધારણાનું મહત્ત્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ આંચકા સાથે અમને સમજાયું છે. CPMને કેડર અને ખૂબ જ મજબૂત શિસ્તની પાર્ટી માનવામાં આવે છે અને સામાન્ય રીતે તે રહી છે. આ વખતે તમારી પાસે 4 કે 5 લોકો છે જેઓ તમારી પાર્ટીના છે, જેમણે પાર્ટી છોડી દીધી છે અને UDF અને અન્યના સમર્થનથી અક્ષ તરીકે ઊભા રહેલા બળવાખોરો છે. શું આ તમારા કેડરના સંદર્ભમાં એક ચિંતાજનક બાબત છે? જો CPM અને ડાબેરી પક્ષો સામાન્ય રીતે એક કેડર પાર્ટી તરીકે કામ કરે છે. તે સર્વવિદિત છે. અને એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવાનું થાય છે. ઉત્તર ભારતમાં આયા રામ ગયા રામ. પરંતુ જ્યાં સુધી CPM અને ડાબેરી પક્ષોની વાત છે, આવું બન્યું નથી. પરંતુ તમે સાચા છો. તાજેતરમાં એવા કિસ્સાઓ બન્યા છે જ્યારે અવિશ્વસનીય રીતે આપણા કેટલાક કેડરો, ખાસ કરીને કેટલાક સાથીઓ જેમની સાથે મેં નજીકથી કામ કર્યું છે, તમે જુઓ તેઓ વરિષ્ઠ છે અને એ બધું, 2, 3, 4 આવા લોકો પક્ષપલટો કરી ગયા છે. પણ મુદ્દો એ છે કે તેમનામાંથી કોઈ પણ CPIM કે ડાબેરીઓ સાથેના કોઈ રાજકીય વૈચારિક મતભેદને કારણે પક્ષપલટો કરીને નથી ગયું. ચૂંટણીના સમયે તેમણે કંઈક અપેક્ષા રાખી હતી, તેમને તે મળ્યું નહીં. તેથી તેઓ એ તો બધા જાણે જ છે. તેથી અમે સમજીએ છીએ કે આપણા કેડરો અને સાથીઓની રાજકીય વિચારધારામાં ક્યાંક ને ક્યાંક થોડું વિચલન, થોડી વિસંગતતા છે. તો પાર્ટીએ આ ચોક્કસ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. અમારી પાસે આ સુધારણા અભિયાન છે. આ સુધારણા અભિયાનને, આ ઘટનાને કારણે આવનારા દિવસોમાં સખત રીતે હાથ ધરવું પડશે. અન્ય રાજકીય પક્ષોના સંદર્ભમાં રાજકીય ક્ષેત્રે એકંદરે અધોગતિ થઈ છે. અમે તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા છે. તેનો પ્રતિકાર કરવાના અમારા પ્રયત્નો છતાં તે અમારી પાર્ટીના વિવિધ વિભાગોમાં ધીમે ધીમે પ્રસરી રહ્યું છે. માફ કરજો, તમે ચાલુ રાખો. હું બસ એ જ કહેવા જઈ રહ્યો હતો કે શું તેનાથી તમારા કેડર જે રીતે બહાર આવે છે અને મત અપાવે છે અને તેવી બાબતોને નુકસાન થશે જે તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમે વિધાનસભાની ચૂંટણીમાં ક્યારેય 40%થી નીચે નથી ગયા અને આ વખતે જીતનાર પક્ષ બનવા માટે તમારે 44% મેળવવા ખૂબ જ મહત્ત્વના છે. અમારા કેટલાક તમે જાણો છો નેતાઓ, જિલ્લા સચિવ સભ્ય, ભૂતપૂર્વ રાજ્ય સમિતિના સભ્ય, અને તે બધા સાથે જે થયું છે તે બધી તદ્દન છૂટાછવાયા બનાવો છે. આવા તમામ સ્થળોએ સમગ્ર પક્ષ તરીકે તેઓ પક્ષની સાથે ઊભા રહે છે
અને તેઓ કહે છે કે અમને ખૂબ જ દુઃખ છે કે આ લોકોના કિસ્સામાં આવી તકવાદિતા થઈ છે. તો આનાથી CPIM અથવા ડાબેરી LDFની મતદાનની ટકાવારી પર બિલકુલ અસર થવાની નથી. જુઓ, CPM અને દાબેરીઓ વિશે દરેક જણ જે વાતો કહે છે તેમાંથી એક એ છે કે ભ્રષ્ટાચાર નહીં, કોઈ ભ્રષ્ટાચાર નથી. પરંતુ આ ચૂંટણીમાં તે એક મુદ્દો છે, કારણ કે સબરીમાલાના સોનાને પિત્તરમાં ફેરવી દેવામાં આવ્યું છે અને CPMના 2 નેતાઓ સબરીમાલા બોર્ડનો ભાગ છે અને તેમના પર સોનાને ફેરવવા, લઈ જવા, ચોરી કરવામાં સાથ આપવાનો આરોપ લાગી રહ્યો છે. તમે તેમની સામે કંઈ કેમ નથી કર્યું? તમે તેમને સસ્પેન્ડ કેમ નથી કર્યા કે શું? મને ખબર નથી, કોઈક કારણ તો હશે જ. મને લાગે છે કે અમારે સાંભળવાની જરૂર છે કે તમે તેનો સામનો કેવી રીતે કરી રહ્યા છો, કારણ કે તમારી છબી હંમેશા બિનભ્રષ્ટ તરીકેની રહી છે. જો તે હવે કેરળના લોકો માટે તે ખૂબ જ સ્પષ્ટ છે. વિધાનસભા સત્ર દરમિયાન સરકારે ગૃહમાં તેના પર ચર્ચા કરવાની ઓફર કરી હતી. તમને ખબર છે UDFએ શું કર્યું? તેઓ ચર્ચા કર્યા વિના જ વોકઆઉટ કરી ગયા. કોઈ ચર્ચા નહીં. તેઓ કરી શકે. જો તેમની પાસે CPIM અને સરકારની ટીકા કરવા અથવા આરોપ મૂકવા માટે કોઈ પુરાવા અથવા દલીલ હોત તો તેઓ અમને જાહેરમાં બદનામ કરી શક્યા હોત. તેઓ પાછા હટી ગયા. તેઓ આમાંથી બચી ગયા. તેથી તે ખૂબ જ સ્પષ્ટ છે. તેથી જ્યારે શિસ્તભંગની કાર્યવાહી, જ્યારે તેઓ જેલની અંદર હતા, જ્યારે તેમને કોઈ કારણ બતાવો નોટિસ આપી શકાય ન હતી, તે કુદરતી ન્યુદરતી ન્યાયનો ઇનકાર હતો. અમે જાણવા માંગતા હતા કે શું પાર્ટીના આ 2 લોકો, 4 કે 5 લોકો કોંગ્રેસના સહાનુભૂતિ ધરાવનારા અને કોંગ્રેસના કાર્યકરો છે, પરંતુ આ 2 લોકો દેવમ બોર્ડના અધ્યક્ષ તરીકે ત્યાં હોવાને કારણે CPMના છે. તેથી અમે ખાતરી કરવા માંગતા હતા કે શું તે ફક્ત તેમના તરફથી ફરજમાં બેદરકારી હતી કે અપરાધમાં તેમની ઘણી ઊંડી સંડોવણી હતી. તેથી જે પ્રકારની કાર્યવાહી કરવાની જરૂર છે, તમે જાણો છો, તેમને આપવામાં આવે તે વાસ્તવિકતા પર આધારિત હોવી જોઈએ. તેથી અમે ચાર્જશીટ દાખલ થવાની રાહ જોઈ રહ્યા છીએ, જે કરવામાં આવી રહ્યું નથી. એકવાર ચાર્જશીટ દાખલ થઈ જશે તે જાણી શકાશે. હવે અમે સૂચના આપી છે કે તેમને દરેક રાજકીય પ્રવૃત્તિથી દૂર રાખવામાં આવે અને હવે તેમને લગભગ સસ્પેન્ડ કરી દેવા જોઈએ. તે હાલની સ્થિતિ છે, કારણ કે તેમને સમયગાળાને કારણે જામીન મળ્યા છે. બરાબર. જેના દ્વારા તમે જાણો છો અમુક પ્રક્રિયાઓ કરવી પડે છે. તેથી તેઓ બહાર છે. તેમને તમે જાણો છો કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તે પ્રક્રિયા ચાલી રહી છે. એક જિલ્લા સમિતિના સભ્ય હતા, હવે તે જિલ્લા સમિતિના સભ્ય નથી. તો કાર્યવાહી. તો આ બધું કરતાં CPM પાસે કુદરતી ન્યાયના અમુક સિદ્ધાંતો છે. અમે તેનું જ પાલન કર્યું છે. પરંતુ તેઓ CPIM કે સરકાર પર સબરીમાલામાં સોનાની ચોરી કે અન્ય કોઈ બાબતમાં સંડોવણીનો આરોપ લગાવી શકતા નથી, કારણ કે સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો, ચાલો આપણે ગૃહમાં ચર્ચા કરીએ. તેમની પાસે પૂરતો સમય હોત. તે બધું રેકોર્ડમાં આવી ગયું હોત. મીડિયાને હોવું જોઈતું હતું. તેઓ બસ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા. CPM માટે આ એકમાત્ર રાજ્ય છે જ્યાં તમે સરકારનું નેતૃત્વ કરી રહ્યા છો, તો તમારા માટે જીતવું કેટલું મહત્વનું છે. જો તમે નહીં કરો તો શું તે તમે જાણો છો પક્ષના સંપૂર્ણ પતનનું ચિહ્ન હશે? સાચું. અમારી પાર્ટી દેશના જુદા જુદા ભાગોમાં અમુક ઘટતા વલણોમાંથી પસાર થઈ રહી છે, જ્યારે કે કેરળમાં અનુભવ સંપૂર્ણપણે અલગ છે. તમે જુઓ, છેલ્લી વાર અમારી પાસે જે હતી તેના કરતાં 8 કે 9 બેઠકો વધુ જીત્યા હતા. એવું નથી કે કોઈક રીતે અમે માંડ જીત્યા અને અમે કાર્યાલયમાં ચાલુ છીએ. હું સત્તા નથી કહેતો, હું કાર્યાલય કહું છું. જોયું તો લોકો ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા છે કે હવે શું થશે. અને વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં જ્યારે આપણે રાજકારણની ચર્ચા કરીએ છીએ ત્યારે અમુક રાજ્યમાં સરકારમાં હોવું દેખાવની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે સિવાય પણ જે પ્રકારના કલ્યાણકારી પગલાં અને વિકલ્પ વિકસાવવાના પ્રયાસમાં અમે EMSના સમયથી જ સફળ રહ્યા છીએ. તમે જુઓ, તેમણે એ માટે પાયાનો પથ્થર નાખ્યો છે કે એક મૂડીવાદી સમાજમાં તમારે કોઈ વિકલ્પ માટે કેવી રીતે કામ કરવું જોઈએ. કેરળ રાજ્યમાં અતિશય ગરીબીને નાબૂદ કરવામાં આવી છે. કેરળ એકમાત્ર રાજ્ય છે, નીતિ આયોગે તેને માન્યતા આપવી પડી
અને વિવિધ હું સૂચકાંકોમાં ઊંડા ઉતરવા માંગતો નથી. બાળ મૃત્યુદર કેરળનું પ્રદર્શન યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં પણ ઘણું સારું છે. યુએસએમાં તે 5.6 છે, ભારતમાં તે 5 છે. તો આપણા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં 5, કેરળમાં 5. કેરળમાં 5, હા, યુએસએમાં તે 5.6 છે. તમે કહ્યું ભારતમાં 5, તમારો મતલબ કેરળમાં 5 હતો. ના, કેરળમાં 5. હા, ગેરસમજ માટે માફ કરજો. ના. ઉંમર થવાને કારણે તમે જાણો છો આવું થાય છે. વાત એ છે કે આ સરકાર જે સારા કામો કરતી આવી છે, કેરળના લોકોએ તેમને ચાલુ રખાવવા જોઈએ. મને મળ્યું, હું કરી શકું, તે મારા વોટ્સએપમાં છે. હવે જર્મનીમાં કામ કરતા એક ડૉક્ટર છે, તે સામ્યવાદી નથી. તે અલુવા યુનિયન ક્રિશ્ચિયન કોલેજથી છે. તેમણે તેમના પિતા વિશે એક પુસ્તક લખ્યું, જેઓ યુનિયન ક્રિશ્ચિયન કોલેજના સ્થાપકોમાંના એક હતા. એટલે મારે તે પુસ્તકનું વિમોચન કરવાનું હતું. તે છે, તેમણે મને એક સંદેશ મોકલ્યો, મહેરબાની કરીને જુઓ કે તમે કેરળમાં ચાલુ રાખો. કેરળમાં આરોગ્ય ક્ષેત્ર વિશે કેટલાક આરોપો અને વિવાદો છે. હું જાણું છું કે કેરળનું આરોગ્ય ક્ષેત્ર યુએસએ કરતાં ઘણું શ્રેષ્ઠ છે. મને એક ખૂબ જ વરિષ્ઠ, તમે જાણો છો, ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયો ફિઝિશિયન કહી રહ્યા છે. તેથી કેરળમાં એલડીએફનું ચાલુ રહેવું એ આપણા દેશના ભવિષ્ય માટે છે. કારણ કે આ વિકલ્પનો વિકાસ થવો જોઈએ અને તે ભારતીય લોકોની સમજ માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ. પાર્ટી માટે તે મહત્ત્વનું છે, જેમ તમે કહ્યું. કારણ કે પશ્ચિમ બંગાળમાં અમે બેક ફૂટ પર છીએ, ત્રિપુરામાં આ બન્યું છે. તેથી સીપીઆઈએમના ભવિષ્ય માટે અને ડાબેરીઓના ભવિષ્ય માટે તે મહત્ત્વનું છે. પણ મારા માટે, ભારતીય પ્રગતિશીલ લોકતાંત્રિક ચળવળના ભવિષ્ય માટે કેરળમાં એલડીએફની જીત ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લો પ્રશ્ન. તમે જાણો છો, અમે આવી ઘણી ચૂંટણીઓ કરીએ છીએ. આ લગભગ તમારા જન્મ પહેલાં અમે શરૂ કર્યું હતું અને હું બસ એ જોઈ રહ્યો છું કે શું તમે સબરીમાલા સોનાના જવાની અસરને ઓછી આંકી રહ્યા છો? કારણ કે ઓરિસ્સામાં જગન્નાથ મંદિર વિશેના બધા કૌભાંડ યાદ કરો અને તેની ખરેખર અસર થઈ અને તેઓ ચૂંટણી હારી ગયા. તો એ અર્થમાં શું તમે તેને ઓછું આંકી રહ્યા છો? અને તેની સાથે એક ઓળખ એ છે કે તમારા મુખ્યમંત્રી હવે 81 વર્ષના છે. શું તેઓ બીજા 5 વર્ષ માટે મુખ્યમંત્રી બનશે કે પછી તમે બીજા કોઈના વિશે વિચારી રહ્યા છો કે 81 બરાબર છે? જો પહેલાં તો કોમ્રેડ વીએસ અચ્યુતાનંદન 82 વર્ષની ઉંમરે કેરળના મુખ્યમંત્રી બન્યા હતા. ઠીક છે. હવે બીજા દિવસે કોમ્રેડ પિનારાઈને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તમે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશો? બરાબર. પક્ષની સમજૂતીના આધારે તેમણે કહ્યું, આ એક એવો પ્રશ્ન છે જે અમે ત્યારે હાથમાં લઈશું જ્યારે અમને બહુમતી મળશે અને પક્ષ મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે. હાલમાં અમે તે અંગે કોઈ નિર્ણય લીધો નથી, તેથી હું કહી શકતો નથી કે મુખ્યમંત્રીના ઉમેદવાર કોણ છે. બસ એટલી જ વાત છે. તેઓ પોલિટ બ્યુરોના સૌથી વરિષ્ઠ સભ્ય છે, જો કે હું જનરલ સેક્રેટરી છું. તમે જનરલ સેક્રેટરી છો? હું જનરલ સેક્રેટરી છું. તો તમે નિર્ણય કરશો? હું નહીં, અમે સામૂહિક રીતે નિર્ણય લઈએ છીએ. હા, સામૂહિક રીતે. હા, અમે ચર્ચા કરીએ છીએ અને ચૂંટણીમાં અમારા પ્રચંડ વિજય પછી જ્યારે તે પ્રશ્ન ઊભો થશે ત્યારે અમે નિર્ણય લઈશું. પરંતુ તેઓ પોલિટ બ્યુરોના એકમાત્ર સભ્ય છે જે અહીં ચૂંટણી લડી રહ્યા છે. તો શું તેઓ દેખીતી રીતે એકમાત્ર પસંદગી નથી? આ એક ખૂબ જ સારું અનુમાન છે જે તમે લગાવી શકો છો અને હું તે વાતને ત્યાં જ છોડું છું. તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે વધારે પડતી દોડધામ કરશો નહીં. આભાર. આભાર. આ બદલ આભાર.